નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા ગામે વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા પ્રવેશ કરાવ્યો હતો। રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા ગામે વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા પ્રવેશ અપાવ્યો। રાજ્યભરમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાય છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, સચિવો, કલેક્ટર સહિતના અધિકારીઓ ગામડે ગામડે જઈ શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજી બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરે છે। આજે ઘોઘા તાલુકાના કુડા ગામે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાથે ડેપ્યુટી સેક્રેટરી રવિભાઈ જોશી, દિવેશભાઈ સોલંકી, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક પ્રવેશોત્સવ યોજાયો હતો। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।